નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ક્લાસ 1 અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા મતભેદમાં આખરે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી તમામ સત્તાઓ આંચકી લીધી હોવાની ઘટના સામે આવી છે. જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ તેમના પર થયેલા આક્ષેપોને નકાર્યા હતા. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. જે દરમિયાન આજે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલ પાસેથી તમામ સત્તાઓ આંચકી લેતા સરકારી કચેરીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે આરોગ્ય શાખાના કેશર પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ કેશરનો બચાવ કરતો રિપોર્ટ તેમની જાણ બહાર સરકારમાં રજૂ કર્યો હતો. આ સિવાય આરોગ્ય અધિકારી ઓફિસ ટાઈમ સિવાય વધારાના કામ માટે હાજર રહેતા નથી અને કામગીરી પણ સમયસર પૂર્ણ કરતા નથી અને તેમનું ફોલોઅપ પણ ન લેતા હોવાના કારણે આરોગ્ય અધિકારી પાસેથી સત્તા પરત ખેંચી લીધી હતી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલે જિલ્લા વિકાસ અધિકારીના આક્ષેપોને નકાર્યા હતા અને તેમણે તેમનો બચાવ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની કામગીરી નિયમિત રીતે થાય છે જ, જ્યારે કેશરની બાબતે આરોગ્ય કમિશનરે સ્પષ્ટ અભિપ્રાય માંગ્યો હતો, જે અમે તપાસ કર્યા બાદ રિપોર્ટ આપ્યો હતો. તેમજ તેમની નિવૃત્તિમાં પણ 4 મહિના જ બાકી છે અને પેન્શન માટેની ફાઇલમાં પણ જિલ્લા વિકાસ અધિકારી સહી કરતા નથી. જિલ્લા વિકાસ અધિકારીના પાવર જ નથી કે તેમને છૂટા કરે અથવા તેમની સત્તાઓ ખેંચી લે. તેના માટે તેમણે સરકારમાંથી આદેશ લાવવો પડે તેમ જણાવ્યું હતું.